હલો મિત્રો, જો આપણે આજે આવી ગયા છીએ સોનલ માતાજીના મંદિરે. બીચ છે એટલે અહીંયા પ્રોગ્રામ પણ રાખેલો છે. ચાલો મિત્રો, જો ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. સવાર પડી ગયું છે અને આમ જોવો તમે અત્યારનો નજારો. જો આપણે પથ્થારી અંકેલી લીધી છે અને ચાર્જિંગ એવું રેડી કરી લીધું છે. ચાલો રેડી થઈને નીચે જઈને પછી ઓફિસ જવાનું છે એટલે મળી પાછું આવી ગયો છે. ચાલો ચા રોટલી ને શાક જમીન પછી ઓફિસ જવાનું છે. જો આ મિતાક્ષી બેન લબ્બર હા તારો હાલો રમે રાખો લબ્બર. ચાલો જો નીકળી ગયો હાલો મિત્રો, જો ઘેરે બેગ મેકીને જાઉં છું અત્યારે વાળ કપાવવા. સાંઈ એરટ, વિશાલનગર, હીરાબાગ. જો વાળ કપાઈ નાખ્યા છે, દાઢી પણ ક્લીન કરી નાખી છે. જો પારસભાઈ વાળ કાપી નાખ્યા છે. આપણે વાળ કેવા લાગ્યા છે કોમેન્ટમાં કહી દેજો. આગળ પાછળ વ્યૂ પણ તમને દેખાડી દો. પાછળની સાઈડમાં પણ પ્લેન કરી નાખ્યું છે. ઝીણા વાળ કરાઈ નાખ્યા છે. હાલો મિત્રો, જો ઘેર આવીને જમવા બેસી ગયો છું. આમ જો અત્યારે થેપલા ને એવું બન્યું છે. અત્યારે જો આયુષી બેન રમે છે. મિત્ર બેન જો ઓલા પણ ઉભા છે. હાલો તો જમીન પછી મળી. હાલો આપી ગયો બધું. હાલો મિત્રો, જો ઘેરેથી બાઇક લઈને નીકળી ગયો હતો અને આમ જો ભૌતિકભાઈ લેવા આવ્યો હતો ને ભૌતિકભાઈ આવી ગયા છે. ચાલો જાવી. હાલો મિત્રો, જો બધા મિત્રો રેડી થઈને નીકળી ગયા છે. અત્યારે ક્યાં જાવી છે તમે બ્લોગમાં જો. આજ બીચ છે એટલે ભાઈ કઈ જગ્યાએ જાવી છે જો આપણા બ્લોગમાં. જો કાર્તિકભાઈ ને ગૌતમભાઈ અને મારી સાથે છે અવદીપભાઈ. ચારે મિત્રો જાવી છે અત્યારે કતારગામ થઈને જાવી છે અત્યારે. જો ગૌતમભાઈ બાઈક હાકે છે, કાર્તિકભાઈ વાંહે બેઠા છે. થોડી ટાઈટ તો છે ભાઈ અત્યારે પણ જમ્યા પછી. જો અત્યારનો નજારો આ પુલ ઉપર તાપી પુલ ઉપર છે ભાઈ. અત્યારનો નજારો જોવો તમે. આપણે અત્યારે આવી ગયા છે મોટા વરાસામાં. તો મિત્રો જે મંદિરે આવ્યું છે એ મંદિરે અત્યારે ટ્રાફિક પણ છે. આજ બીચ છે એટલે ભાઈ. અને ક્યાં જાવી છે એ માટે બ્લોગ આપણે જોવો છે. તમને બ્લોગમાં બધું જોવા મળી જાય છે, દર્શન પણ થઈ જશે. અને આજે અહીંયા પ્રોગ્રામ પણ છે. જો સિટીમાંથી અત્યારે બહાર નીકળી ગયા છે ભાઈ. અને જો અત્યારે જાવી છે. જો મિત્રો અત્યારે રાતે રખડવાનું હોય તો ભાઈ ટાઈટ પણ ગાયબ થઈ જાય છે. ફરવા જવાનું કોને ન ગમે. તો જો રાતે અમે આર્મી વાળાનો ટેન્ક જોઈ લીધો છે. અને જો હવે માહિતી આવી છે. હાલો મિત્રો, જો ભોગી ગયા છે મંદિર સોનલ મંદિર. હા મિત્રો, આજ બીચ છે એટલે આપણે આવી ગયા છે સોનલ માતાજીના મંદિરે સુરત. હર હર મહાદેવ. સોનલમાના મંદિરે દર્શન કરવા માટે. જો ભાઈ એટલું ટ્રાફિક છે, એટલા બીચ છે એટલે ભાઈ સોનલ ધામ સુરત આવેલું છે. ત્યાં અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે બીચે. તો અત્યારનો અહીંયા પ્રોગ્રામ પણ હાલે છે અને દર્શન બીચ છે એટલે વધારે ટ્રાફિક છે.
જો ફોન ધ્રુવભાઈ જોવા મળી ગયા છે સોનલ માતાજી મંદિર. હાલો જાઓ આવજો. મિત્રો દર્શનની લાઈનમાં અમે પણ લાગી ગયા છીએ અને જો આપણને અહીંયા રંગોળી જોવા મળી ગઈ છે. ગણપતિ દાદાના દર્શન કરી લઈએ પહેલા વિઘ્ન હર્તાના અને જો માતાજીમાં કુળદેવી આદ્યશક્તિના દર્શન કરીને માં સોનલમાના દર્શન કરી લીધા અને જો બધા મિત્રો અત્યારે દર્શન કરીને આવી ગયા છે. દર્શન થઈ ગયા છે હૌતિકભાઈ, ગૌતમભાઈ અને કાર્તિકભાઈ અને મિત્રો ઊભા છે. બીજા જે મિત્રો આવેલા છે એ દર્શન કરવા માટે જે લાઈનમાં છે. અમે દર્શન કરીને નીકળી ગયા છે મિત્રો. જો મિત્રો બીચ છે એટલે અહીંયા માતાજી સોનલમાના સાનિધ્યમાં આપણે અહીંયા પ્રોગ્રામ પણ હાલે છે. બીજનું સરસ એવું આયોજન કરવામાં આવેલું છે સોનલધામ સુરત ટ્રસ્ટ દ્વારા. તો હાલો મિત્રો જો પહોંચી જશું ઘેરે અત્યારે અને જો રાતના વાગી જશે ભાઈ અત્યારે 11 વાગી જશે. મિત્રો ખબર નહોતી કે ભાઈ સોનલધામ પણ જઈશું અને અત્યારે સોનલધામ જઈને આવ્યા છે એટલે વધારે મોડું થઈ ગયું હતું. કોઈ પ્લાન હતો નહીં પણ અચાનક જ પ્લાન બની ગયો કે ભાઈ બીચ છે તો હાલો માતાજીના દર્શન કરવા માટે જઈએ. તો હું અને મારી સાથે આવ્યા હતા ગૌતમભાઈ, કાર્તિકભાઈ અને હૌતિકભાઈ. ત્રણેય મિત્રો ગયા હતા, ત્રણેય મિત્રો સાથે હતા અને અમે સારે દર્શન કરીને આવી ગયા છીએ. બધાને પોતપોતાના ઘેરે સુવા માટે જતા રહ્યા છે. તો હું પર રેડી થઈ ગયો છે હોવા માટે પથારી કરી નાખી છે ઉપર. ચાર્જિંગને પ્લગને એવું મૂકી દીધું. ચાલો મિત્રો મળીએ પછી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.